ફરી એકવાર આપણી ચેનલમાં તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે અથર્વ સ્ટડીની અંદર. તો આપણે સમાજ વિદ્યામાં સામાજિક વિજ્ઞાન પ્રશ્ન નંબર 5 સહવિસ્તાર ઉત્તર લખો. સહવિસ્તાર મોટા પ્રશ્નો કે જે આપણે વ્યવસ્થિત લખવા જેથી કરીને આપણને પૂરેપૂરા માર્ક્સ મળી રહે. તો પ્રકરણ 5થી આપણે શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન નંબર 1 ટૂંક નોંધ લખો. ભારતની આદિવાસી જાતિઓ. તો ભારતની આદિવાસી જાતિઓને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસી શબ્દનો અર્થ આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર એવો થાય છે. આ નામમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ સાથે તેમનો સંબંધ સ્પષ્ટ થાય છે. આદિવાસી જનજાતિના વિવિધ ઉત્સવો, રૂઢિ પરંપરાઓ, ખોરાક, પહેરવેશ, બોલીઓ, ચિત્ર, સંગીત, નૃત્યો વગેરે તેમની આગવી ઓળખ ઊભી કરે છે. દરેક જનજાતિના સભ્યો કબીલાઈ એટલે કે પરિવાર અથવા કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તેઓ શિકાર, પશુપાલન અને ખેતી દ્વારા જીવન નિર્વાહ કરતા હતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. તેમાંના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી બનેલા હતા. જનજાતિના લોકો જમીન અને ખેત પેદાશો પર સંયુક્ત અધિકાર ધરાવતા હતા. તેથી તેઓ પોતાના બનાવેલા નિયમો મુજબ બધા જ કુટુંબો વચ્ચે ખેત પેદાશો વહેંચી લેતા હતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હતું. તેથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત પ્રવર્તતો હતો. જનજાતિના બધાય સમુદાયોમાં સામાજિક સમાનતા હતી. જનજાતિઓ સામાન્ય રીતે જંગલો, પર્વતો, રણપ્રદેશો અને દુર્ગમ સ્થળોમાં વસવાટ કરતી હતી. આદિવાસી જનજાતિઓને કેટલીકવાર શાસકો સાથે સંઘર્ષ થતો. આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા અને સંસ્કૃતિ જાળવી રાખી હતી. તો પ્રશ્ન નંબર 2 ટૂંક નોંધ લખો. અહોમ રાજ્ય. તો 13મી સદીમાં અહોમ લોકો હાલના મ્યાનમારથી ભારતમાં આવીને અસમમાં બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશમાં વસતા હતા. તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી અથવા જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી હતી. 16મી સદીમાં ચૂંટીઓ ઈસવીસન 1523 અને કોચ હાજો ઈસવીસન 1581 રાજ્યને પોતાના રાજ્યમાં ભેળવીને તેમની આસપાસની જનજાતિઓને જીતીને તેમણે એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો બનાવી શકતા હતા. દક્ષિણ પશ્ચિમ ભારત તરફથી અહોમ લોકો પણ ઘણા આક્રમણો થયા હતા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીપૂર્વક લડવા છતાં અહોમ લોકોની હાર થઈ હતી. અને અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો પાઈક કહેવાતા હતા. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યાઓમાં રાજ્યને પાઈક મોકલવાના રહેતા. વસ્તી ગણતરીને આધારે વધારે વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તી ગીચતા ધરાવતા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવતા. અહોમ કુળો વેરવિખેર થઈ ગયા. અહોમ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સૈનિકો તરીકે કામ કરતા હતા. જ્યારે શાંતિના સમયમાં તેઓ ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા જેમાં સાર્વજનિક કામો કરતા હતા. અહોમ લોકોએ ચોખાની ખેતીની નવી પદ્ધતિઓ શોધી હતી. અહોમ સમાજ અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો હતો. તો એનાથી આગળ ત્રીજો પ્રશ્ન. ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો? તો અહોમ લોકો 13મી સદીમાં મ્યાનમારથી આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. તેમણે ભૂયા
ની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને નવા રાજ્યની સ્થાપના કરી હતી. 16મી સદીમાં તેમણે ચૂંટીઓ અને કોચ હાજો રાજ્યને પોતાના રાજ્યમાં ભેળવી તેમની આજુબાજુની જનજાતિઓ પર વિજય મેળવી વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપ બનાવતા હતા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીપૂર્વક લડ્યા હતા. અહોમ લોકો પરાજિત થયા હતા. આમ છતાં અહોમ પ્રજાના રાજ્ય વિસ્તાર પર મુઘલોનું પ્રભુત્વ પ્રત્યક્ષ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. ગોંડ લોકો ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેતા હતા. તે ભારતની જ પ્રાચીન જનજાતિઓ પૈકીની એક છે. તેઓ સ્થળાંતરિત ખેતી કરતા હતા. તેઓ નાના નાના કુળોમાં વહેંચાયેલા હતા. વિશાળ ગોંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો. અકબરના મામા જણાવ્યું છે કે ગટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડા હતા અને ગટંગાના પતન બાદ નિર્બળ બનેલું ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. આમ ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી અલગ હતો. ચોથા નંબરમાં જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત. તો સામૂહિકતાનો સિદ્ધાંત સામૂહિક જીવન પર આધારિત છે. સમૂહમાં રહેવું, સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની સમૂહમાં વહેંચણી કરવી એ સામૂહિકતાના સિદ્ધાંતનું દર્શન છે. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, એટલે કે તેઓ સમૂહમાં રહેતા હતા. જનજાતિઓના લોકોની જમીનની માલિકી સંયુક્ત હતી. એ જમીન પર તેઓ કામ કરીને જે પેદાશો ઉત્પન્ન કરતા હતા તેની વહેંચણી પોતાના બનાવેલા નિયમો મુજબ પરિવારોમાં કરી લેતા હતા. આમ જનજાતિના લોકોનું જીવન સામૂહિકતાના સિદ્ધાંત પર આધારિત હતું. આ ઉપરાંત તેમનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળતો હતો. તો અહીંયા હવે પ્રકરણ નંબર 6 પહેલો પ્રશ્ન છે નટ બજાણિયા. તો નટ બજાણિયા એ ગુજરાતની વિચરતી જાતિ છે. તેઓ અંગ કરતબની અનેક કલાઓ જાણતા હતા અને જાણે પણ છે. તેઓ બજારમાં કે રસ્તા પર જાદુ કરવા, દોરડા અને લાકડી પર ચાલવું વગેરે કરતબો કરીને લોકોનું મનોરંજન કરતા હોય છે. એ કરતબો કરીને તેઓ ગુજરાન ચલાવે છે. તેઓ અશિક્ષિત અને ગરીબ હોવાથી સમાજના મૂળ પ્રવાહથી દૂર રહ્યા છે. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે સતત ફરતા રહેતા હોવાથી પ્રગતિ કરી શક્યા નથી. હવે તો તેઓને પરંપરાગત વ્યવસાય પણ બંધ થઈ ગયો છે. તેથી તેઓ દેશના ખૂબ પ્રવાહ સાથે જોડાઈ ગયા છે. બીજો પ્રશ્ન છે વિચરતી અને વિમુક્ત જાતિના લોકો કયા કયા વસવાટો વ્યવસાયો કરતા હતા. તો એની અંદર અલગ અલગ આપણને મુદ્દાઓની અંદર સમજાવેલું છે. પહેલું છે પશુપાલન પ્રવૃત્તિ કરતી વિચરતી જાતિના લોકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા અને એના બદલામાં તેઓ તેમને ઊન, ઘી વગેરે વસ્તુઓ આપતા. આમ તેઓ વસ્તુ વિનિમયનો વ્યવસાય કરતા હતા. બીજા નંબરમાં કેટલીક વિચરતી જાતિઓ પશુઓ પર સરસામાન લાદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને સામાનનું વેચાણ કરતી હતી. ત્રીજા નંબરમાં વણઝારા જાતિના લોકો અનાજ અને અન્ય ચીજવસ્તુઓ બળદો પર લાદીને શહેરોમાં વેચતા હતા. આ ઉપરાંત તેઓ મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં લાવતા અને અનેક ચીજવસ્તુઓ ભારત બહાર લઈ જતા હતા. ચોથા નંબરમાં કેટલીક વિચરતી જાતિઓ ઘેટાં, બકરા, ઘોડા, ગાય, ભેંસ, ગધેડા, ઊંટ, પાડા અને બળદોનો પણ વેપાર કરતી હતી. પાંચમા નંબરમાં નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ, ચાદર અને મોટા થેલા વેચતા હતા. છઠ્ઠા નંબરમાં કાંગસિયા અને મોડવા નામની વિચરતી જાતિઓ કાંસકીઓ અને સૌંદર્ય પ્રસાધનો વેપાર કરતી હતી. સાતમા નટ બજાણિયા નામની વિચરતી જાતિઓ વિભિન્ન અંગ કરતબો દ્વારા લોકોનું મનોરંજન કરતી હતી.
ત્રીજો પ્રશ્ન છે, સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિઓના વિકાસ અને ઉત્થાન માટે કરેલા પ્રયત્નો જણાવો. તો પહેલો મુદ્દો છે, સ્વતંત્રતા પછી ભારત સરકારે ઈસવીસન 1952માં વિચરતી વિમુક્ત જાતિઓને ક્રિમિનલ ટ્રાયલ એક્ટ 1871ના કાયદામાંથી મુક્ત કરીને તેમને વિમુક્ત જાતિઓ તરીકે સન્માનભર્યું સ્થાન આપ્યું. બીજા નંબરમાં, આ જાતિઓના વિકાસ માટે અને તેમની સંસ્કૃતિની જાળવણી માટે સરકારે અભ્યાસ કરાવી. તેમને આધારે ઈસવીસન 2008માં એક વિસ્તૃત અહેવાલ એટલે કે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. એ અહેવાલના આધારે તેમને બંધારણીય રીતે વિચરતી અને વિમુક્ત જાતિઓનો દરજ્જો આપી માનવ અધિકાર આપ્યા. ત્રીજા નંબરમાં, ભારત સરકારે વિચરતી વિમુક્ત જાતિઓને અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે વિશિષ્ટ યોજનાઓ બનાવી છે. એ યોજનાઓમાં તેમને સ્થાયી કરવા જેવી બાબતોનો સમાવેશ કર્યો છે. આ જાતિઓના બાળકો માટે ખાસ આશ્રમ શાળાઓ અને છાત્રાલયોનો સ્થાપવામાં આવ્યા છે. ચોથા નંબરમાં, કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે આ જાતિઓના ઉત્કર્ષ માટે કેટલીક વિશેષ યોજનાઓ બનાવી છે. તેમને સમાજના સામાન્ય પ્રવાહમાં ભેળવવાના પ્રયત્નો પણ કર્યા છે. પાંચમા નંબરમાં, સરકારે શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, મકાનો વગેરેની સુવિધાઓ આપીને તેમને રોજગારી મળે તેવું વાતાવરણ પણ ઊભું કર્યું છે. પ્રકરણ નંબર 7, ટૂંક નોંધ લખો. સૂફી આંદોલન. સૂફી આંદોલન એ ભારતમાં મધ્યયુગ દરમિયાન થયેલા ધાર્મિક આંદોલન પૈકી એક મહત્ત્વનું આંદોલન હતું. સૂફી આંદોલન એ ભારતનું ધાર્મિક અને સામાજિક આંદોલન હતું. તેણે દેશમાં હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયે જન્મ આપ્યો હતો. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારો દર્શાવે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને માનવી પ્રત્યે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી. 1 ચિશ્તી, 2 સુહરાવર્દી, 3 કાદરી અને 4 નક્શબંધી. સૂફી સંતોમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરા સ્થાપિત કરી હતી. મોઇનુદ્દીન ચિશ્તીએ અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી. તે કોમી એકતાનું એક ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે. મોઇનુદ્દીન ચિશ્તીના અવસાન પછી તેઓ મહાન સૂફી સંત તરીકે ખૂબ પ્રખ્યાત થયા હતા. મોઇનુદ્દીન ચિશ્તી ઉપરાંત કબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન ગંજ-એ-શકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી-બિલ્લાહ, શેખ અહમદ સરહિંદી વગેરે ગણનાપાત્ર સૂફી સંતો હતા. દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ નામના એક લોકપ્રિય સૂફી સંત થઈ ગયા. બીજા નંબરનો પ્રશ્ન છે, ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય બન્યું હતું? તો ભક્તિ આંદોલનને લીધે સમાજમાં પ્રવર્તતા બ્રહ્માડંબરો, ઊંચ નીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધા તેમજ અનેક કુરિવાજો પર ગાઢ અસર થઈ. તેથી સમાજમાં આ બાબતોનું પ્રમાણ ઘટ્યું હતું. બીજા નંબરમાં, સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા. ત્રીજામાં, ઈશ્વર બધાના છે અને આપણે તેને ભક્તિ દ્વારા મેળવી શકીશું એવી દ્રઢ શ્રદ્ધા લોકોમાં પ્રસરી. જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવો ઓછા થયા. દરેક સંતે સમભાવ, સદાચાર અને ભાઈચારાનો સંદેશો આપ્યો, જે લોકોને ખૂબ ગમી ગયો. બધા સંતો, આચાર્યો અને વિચારકોએ સરળ લોકભાષામાં ઉપદેશ આપ્યો. વળી તેમને લોકભાષામાં જ સાહિત્ય અને પદોની રચના કરી, જે લોકોને સમજવામાં ખૂબ જ સરળ બન્યું હતું. જે સાહિત્યની જનસમાજ પર ગાઢ અસર થઈ હતી. ભક્તિ આંદોલનોને સમાજની કાયાપલટ કરી. ઉપયુક્ત કારણોને લીધે ભક્તિ આંદોલન ખૂબ લોકપ્રિય બન્યું હતું. ત્રીજા નંબરમાં, મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય આપો. તો સંત જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનોનો પ્રારંભ કર્યો હતો. તેમણે માત્ર 15 વર્ષની ઉંમરે મરાઠી ભાષામાં ભગવદ્ ગીતા પર ટીકા વિવેચક
એટલે કે જ્ઞાનેશ્વરી ગીતા લખી હતી. તેઓ મહારાષ્ટ્રના મહાન સંત હતા. જ્ઞાન, યોગ અને ભક્તિ દ્વારા તેમણે અદ્વૈતની ભાવના લોકો સુધી પહોંચાડી હતી. નામદેવ યુવાનીમાં અધર્મનું આચરણ કરતા હતા, પરંતુ સત્ય સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેમણે ઊંચ નીચના અને જાતના ભેદભાવનો વિરોધ કર્યો હતો. તેઓ સૌને સમાન માનતા હતા. તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ છે. તેમણે અભંગો રચ્યા હતા જે ખૂબ જ જાણીતા થયેલા છે. સમર્થ ગુરુ રામદાસ છત્રપતિ શિવાજીના ગુરુ હતા. તેમણે દાસબોધ નામના ગ્રંથ દ્વારા લોકોને ઉપદેશ આપ્યો હતો. તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને એકબીજા સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. પ્રકરણ નંબર 8, ટૂંક નોંધ લખો. જગન્નાથ રથયાત્રા. ઓડિશામાં પુરીમાં આવેલ સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે એક ભવ્ય અને જગપ્રસિદ્ધ રથયાત્રા નીકળે છે. તેમાં વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા જગન્નાથજી રથમાં બેસીને પુરીમાં ભ્રમણ કરે છે. આ ઉત્સવમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી અનેક શ્રદ્ધાળુઓ પુરીમાં આવે છે. 12મી સદીમાં થઈ ગયેલા ગંગવંશના રાજા અનંતવર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરે બંધાવ્યું હતું. ઈસવીસન 1230માં રાજા અનંગ ભીમ ત્રીજાને પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે જાહેર કર્યા હતા. બીજો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. પોંગલ. પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર ઉજવવામાં આવે છે. પોંગલની જાણીતી તમિલ મહિના થાઈ એટલે કે જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગ ના પ્રથમ દિવસે કરવામાં આવે છે. પોંગલના તહેવારના દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે. તમિલ ભાષામાં પોંગલનો અર્થ ઉકાળવું એવો થાય છે. ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડના મિશ્રણને વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે. ત્રીજા નંબરમાં છે, ટૂંક નોંધ લખો. પાળિયા. દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહીને યુદ્ધ કે લડાઈમાં શહીદ બનનાર વીર યોદ્ધાઓની યાદીમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવી છે તેને પાળીઓ કહેવામાં આવે છે. પાળિયા એ ગુજરાતનું વિશિષ્ટ સ્થાપત્ય છે. દરેક પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે. જે નીડર રજપૂતાણીઓ જાહેર કર્યું હોય એટલે કે એક સાથે ચિતામાં કૂદી પ્રાણનો ત્યાગ કર્યો હોય અથવા જે સ્ત્રીઓ સતી થઈ હોય તો તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે. એ પાળિયાને સતીના પાળિયા કહે છે. ચોથો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. લઘુચિત્રોની વિકાસ. તો લઘુચિત્રોની પરંપરા એ ભારતની પ્રાચીન ચિત્રકલાની પરંપરાનો મુખ્ય ભાગ છે. લઘુચિત્રો એટલે નાના કદના ચિત્રો. તે કાગળ અને કાપડ પર પાણીના રંગોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતા હતા. ખૂબ જૂના લઘુચિત્રો તાડપત્રો અને કાષ્ઠ એટલે કે લાકડા પર મળી આવ્યા છે. રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં અનેક લઘુચિત્રો જોવા મળે છે. આ ઉપરાંત મહાભારત અને પંચતંત્ર જેવા અનુવાદિત ગ્રંથોમાં તેમજ અબુલ ફઝલે લખેલી અકબરની આત્મકથા અકબરનામામાં ખૂબ સુંદર ચિત્રો જોવા મળે છે. લઘુચિત્રોના મુખ્ય વિષયોમાં રાજદરબારના, યુદ્ધના, શિકારના અને સામાજિક જીવનમાં દ્રશ્યો હતા. આ પ્રકારના ચિત્રો એકબીજાને ભેટમાં આપવામાં આવતા. બાદશાહો અને તેમના નજીકના લોકો તેને જોઈ શકતા હતા. ગુજરાતમાં ખંભાતના શાંતિનાથ ભંડારમાં અને પાટણની શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં સંગ્રહિત હસ્તપ્રત્યોમાં લઘુચિત્રો જોવા મળે છે. એ ચિત્રોમાં ગુજરાતના સંપ્રદાયનો અને સામાજિક જીવનનું પ્રતિબિંબ જોવા મળે છે. પ્રકરણ નંબર 9, ટૂંક નોંધ લખો. રાજા સવાઈ જયસિંહ. તો રાજા સવાઈ જયસિંહ જયપુરના રાજા હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી. તેઓ કુશાગ્ર, રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા.
તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વૈદ્યશાળાઓનું નિર્માણ પણ કર્યું હતું. પ્રશ્ન નંબર 2, 18મી સદીના ભારતની રાજકીય સ્થિતિનો ચિતાર આપો. તો 18મી સદી દરમિયાન ભારતમાં અનેક રાજકીય ફેરફારો થયા હતા. ઈસવીસન 1707માં મુઘલ બાદશાહ ઔરંગઝેબનું અવસાન થયું. એ પછીના શાસકોની નિર્બળતાને કારણે ભારતમાં નાના નાના રાજ્યોનો ઉદય થયો. ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર અનુક્રમે બહાદુર શાહ, જહાંદર શાહ, ફરુખશિયબ, મહમ્મદ શાહ, શાહ આલમ બીજો વગેરે શાસકો આવ્યા. આ બધા શાસકો મુઘલ ગાદીને સાચવી શક્યા નહીં. અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં શાહ આલમ બીજાને હરાવી તેને કંપનીનો પેન્શનર બનાવી દીધો. ઈસવીસન 1757માં અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજ ઉદ-દૌલાને પ્લાસીના યુદ્ધમાં હરાવીને બંગાળમાં કંપનીનું સ્થાપી દીધું. પરિણામે બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો. મુઘલ સામ્રાજ્યમાં પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. રાજા સવાઈ જયસિંહે જયપુર શહેરની સ્થાપના કરી હતી. એ સમયે રાજ્યમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી, સિરોહી વગેરે મુખ્ય રાજપૂત રાજ્યો હતા. શીખ સમૂહના શક્તિશાળી નેતા રણજીતસિંહે પંજાબમાં શીખ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. રણજીતસિંહના અવસાન પછી અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. બીજાપુરના સુલતાન મુઘલ બાદશાહ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને છત્રપતિ શિવાજીએ મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર મરાઠા રાજ્યની સ્થાપના કરી હતી. ઈસવીસન 1707માં મરાઠા રાજ્યમાં પેશવાઈ શાસક શરૂ થયું હતું અને એ શાસનમાં બાલાજી વિશ્વનાથ, બાજીરાવ પહેલો, બાજીરાવ વગેરે સમર્થન શાસકો થઈ ગયા હતા. ઈસવીસન 1761માં મરાઠાઓ અને ઈરાનના શાહ અહેમદ અબ્દાલી વચ્ચે થયેલા પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. પરિણામે મરાઠાઓ નિર્બળ બન્યા, જેથી ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો. આમ 18મી સદીમાં ભારત પ્રાદેશિક સત્તાઓ લાંબા સમય સુધી શાસન કરી શકી નહોતી. પ્રકરણ નંબર 13. પહેલો પ્રશ્ન છે ટૂંક નોંધ, સુનામી. તો સુનામી જાપાની શબ્દનો ભાષાનો અર્થ છે. શુ એટલે બંદર અને નામી એટલે મોજા. સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ભારે એટલે કે 7થી પણ વધારે તીવ્રતાવાળો ભૂકંપ આવવાથી કે સમુદ્રી જ્વાળામુખી ફાટવાથી કે સમુદ્રીય ભૂસ્ખલનથી સમુદ્ર કે મહાસાગરની સપાટી પર ખૂબ વિશાળ કદના, શક્તિશાળી અને અસાધારણ લંબાઈના વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. તેને સુનામી કહેવામાં આવે છે. ઘણું કરીને સુનામી ઉત્પત્તિ સમુદ્રના પેટાળમાં થતા ભૂકંપ દ્વારા થાય છે. તેથી સુનામીને ભૂકંપીય સાગર મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે. સુનામીમાં મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી સમુદ્ર કિનારા તરફ એક પછી એક હારબંધ આવતા ભારે વિનાશક બની જાય છે. તેથી ઝડપ કિનારા પાસે ઓછી થઈ જાય છે. જ્યારે ઊંચાઈ વધી જાય છે ત્યારે કિનારાના પ્રદેશોમાં સુનામીના મોજા પાણીની એક ઊંચી દિવાલ બનાવે છે, આગળ વધે છે અને ભારે વિનાશ સર્જે છે. જો કે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોથી સુનામીમાં ચોક્કસ અંદાજ કાઢી શકાય છે. તેથી તેના સૂચિત અસરવાળા વિસ્તારોમાંથી લોકોને સમયસર સ્થળાંતરિત કરાવી જાનહાનિ અટકાવી શકાય છે. બીજો પ્રશ્ન છે આપત્તિની અસરો જણાવો. ટૂંક નોંધ છે. તો આપત્તિની અસરોમાં પહેલું છે ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓમાં સ્થાવર અને જંગમ મિલકતને ભારે નુકસાન થાય છે, તે નાશ પામે છે. બીજું, આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ, મકાનો, પુલો, જાહેર સગવડની ઇમારતો વગેરેને મોટી ક્ષતિ પહોંચે છે. તેમનું પુનઃનિર્માણ કરતાં વર્ષો લાગે છે, તેમજ ખર્ચનું ફરીથી આયોજન કરવું પડે છે. ત્રીજા નંબરમાં, આપત્તિમાં સ્વજનો ગુમાવવાથી કુટુંબનો ભારે શોક, આઘાત અને હતાશા અનુભવે છે. તેઓ માનસિક સ્વાસ્થ્યતા ગુમાવે છે. ચોથા નંબરમાં,
જે કુટુંબોએ કમાવનાર વ્યક્તિઓ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ કફોડી બને છે. 5મા નંબરમાં નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે. કેટલાક લોકો કાયમી વિકલાંગ બને છે તેમજ તેમના પુનઃનિવાસની સમસ્યા માટે વિકટ બને છે. 6ઠા નંબરમાં રાબેતા મુજબનું જીવન ખોરવાઈ જતાં સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓનો અને હાડમારીનો વેઠવી પડે છે. તો આ પ્રમાણે ઘણા બધા આપત્તિની અસરો જોવા મળે છે. પ્રકરણ નંબર 14 ટૂંક નોંધ લખો. લડાખનું રણ. ભારતની ઉત્તરે જમ્મુ અને કાશ્મીરની બાજુમાં લડાખનો કેન્દ્રીય શાસિત પ્રદેશ આવેલો છે. લડાખ એ ભારતનું ઠંડુ રણ છે. લડાખને ખાપા ચાન પણ કહે છે, જેનો હિમભૂમિ એવો અર્થ થાય છે. લડાખની ઉત્તરે કારાકોરમ પર્વત શ્રેણી અને દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી આવેલી હોય છે. સિંધુ આ ક્ષેત્રની મુખ્ય નદી છે. ઊંચાઈને કારણે લદ્દાખની હવા ખૂબ પાતળી છે. અહીંની આબોહવા ઠંડી અને શુષ્ક છે. અહીં ઉનાળામાં દિવસનું તાપમાન 0°C ઉપર રહે છે, જ્યારે રાત્રે તાપમાન -30°C પણ નીચે જાય છે. અહીં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે. લદ્દાખનું ઠંડુ રણ શુષ્ક વાતાવરણ ધરાવતું હોવાથી અહીં વનસ્પતિ ખૂબ ઓછી છે. અહીં માત્ર ટૂંકું ઘાસ જ જોવા મળે છે. પ્રશ્ન નંબર 2, જંગલોનું આર્થિક મહત્ત્વ શું છે? તો 1, જંગલોની મુખ્ય પેદાશો લાકડું છે. જંગલોમાંથી સાગ, સાલ અને સીસમ જેવા મજબૂત અને ઇમારતી લાકડા મળે છે. તેમાંથી ઘરનું ફર્નિચર પણ બને છે. 2, દેવદાર અને ચીડ જેવા વૃક્ષોના પોચા લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવાના પેકિંગની પેટીઓ, દિવાસળી, કાગળ, કૃત્રિમ રેસા વગેરે વસ્તુઓ બને છે. 3, વાંસમાંથી કાગળ અને રેયોન તેમજ ટોપલા, ટોપલી, રમકડા, સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ પણ બને છે. 4, જંગલોમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિઓ વગેરે મળે છે. 5, ખેરના લાકડામાંથી કાથો બને છે. 6, ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્ટસના પાનમાંથી ઔષધીય તેલ મળે છે. 7, ચંદનના વૃક્ષોમાંથી ચંદનનું લાકડું એટલે કે સુખડ તેમજ સુખડનું તેલ મળે છે. 8, સુંદરી વૃક્ષના લાકડામાંથી હોડી બને છે. 3જા નંબરનો પ્રશ્ન છે, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે? તો જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું, ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું, પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું, જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા, પાણીનો વેગ ધીમો પડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી, ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળ બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર કસડાઈ જતી અટકાવે છે. પ્રશ્ન નંબર 4, સહારાના રણમાં વનસ્પતિ અને પ્રાણી જગત વિશે લખો. તો સહારાના રણની વનસ્પતિ. સહારા રણ પ્રદેશ હોવાથી અહીં વનસ્પતિ ખૂબ ઓછી જોવા મળે છે. રણની ધાર પર જ્યાં ખૂબ ઓછો વરસાદ પડે છે ત્યાં ટૂંકું ઘાસ થાય છે. રણ પ્રદેશમાં મુખ્યત્વે કેક્ટસ, એક પ્રકારનો થોર, કાંટાળા છોડ વગેરે વનસ્પતિ થાય છે. અહીંના રણ પ્રદેશોમાં ખજૂરીમાં વૃક્ષો પુષ્કળ થાય છે. સહારા રણનું પ્રાણી જગત. તો સહારાના રણનું મુખ્ય પ્રાણી ઊંટ છે. તે રણનું વહાણ કહેવાય છે. રણદ્વીપોમાં ઘેટા બકરા, ઘોડા, ખચ્ચર, ગધેડા વગેરે પ્રાણીઓ ઉછેરવામાં આવે છે. આ ઉપરાંત રણ પ્રદેશમાં શિયાળ, ઝરખ, વીંછી, કાચિંડા, સાપ, ગરોળી, ઘો વગેરે જોવા મળે છે. પ્રકરણ નંબર 7, ટૂંક નોંધ લખો. ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતાઓ. તો ભારતના બંધારણે 6 થી 14 વર્ષની ઉંમરના દેશના દરેક બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે. વળી આજના સમયમાં છોકરા છોકરીઓને શિક્ષિત પ્રાપ્ત કરવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે. આમ છતાં રૂઢિગત માન્યતાઓને લીધે કેટલાક દેશોના
વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર ભોગવવામાં કેટલીક અગવડો વેઠવી પડે છે. વાલીઓ તેમને પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરવા દેતા નથી. સમાજમાં પ્રવર્તતો આ ભેદભાવ બાળ લગ્ન જેવા કુરિવાજોને પ્રોત્સાહિત આપે છે. બાળ લગ્નોને લીધે મુખ્યત્વે કન્યાઓ શિક્ષણમાં પ્રગતિ સાધી શકતી નથી. સરકાર દરેક સ્તરે કન્યાઓને મફત શિક્ષણ અને વિશેષ સગવડો આપી રહી છે. આમ છતાં વાલીઓમાં પોતાની દીકરીઓને શિક્ષણ આપવામાં ઉદાસીનતા જોવા મળે છે. છેલ્લા 2 દાયકાથી સરકાર કન્યાઓ પ્રાથમિક શિક્ષણ પૂરું કરે એ માટે સઘન પ્રયત્નો કરે છે. છતાં આજે કેટલાક સમાજમાં કન્યાઓને શિક્ષણ આપવા અંગે અનેક પ્રશ્નો સામે આવ્યા હોય છે. દીકરીએ પોતાના ગામમાંથી બહાર ભણવા મોકલવા વાલીઓ તૈયાર હોતા નથી. નોકરી માટે પણ તેમને શહેરમાં મોકલવાને બદલે તેઓ પોતાના વિસ્તારમાં જ નોકરી કરવાનું પસંદ કરે છે. પ્રશ્ન નંબર 2, બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? તો ભારતીય સમાજમાં દીકરા દીકરી વચ્ચે કપડાં પહેરવા, રમતો રમવામાં, વાહન ચલાવવામાં, ખોરાકની બાબતમાં, હરવા ફરવામાં, આચાર વિચાર અને વ્યવહારમાં, ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વગેરે બાબતોમાં ભેદભાવ અસમાનતા જોવા મળે છે. બીજા નંબરમાં, દેશના કેટલાક વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરવામાં આવતું નથી. 3, કન્યાઓને ભણાવવામાં વાલીઓને ઉદાસીનતા જોવા મળે છે. 4, વાલીઓ પોતાની દીકરીને પોતાના ગામ કે વિસ્તારમાંથી બહાર શહેરમાં ભણવા કે નોકરી માટે મોકલવાનું પસંદ કરતા નથી. 5, આજે પણ કેટલાક સમાજોમાં કન્યાઓને શિક્ષણ આપવા અંગે અનેક તર્ક વિતર્કો પ્રવર્તે છે. ત્રીજા નંબરમાં, ઘરકામમાં કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે છોકરાઓ કરતાં છોકરીઓ શારીરિક રીતે ઓછી સક્ષમ હોય છે. તેથી છોકરાઓની તુલનામાં છોકરીઓ પાસે ઘરના કામો વધારે કરાવવામાં આવે છે. જેમ કે છોકરીઓ ઘરની રસોઈ બનાવવામાં મદદ કરે છે, તેઓ નાના ભાઈ કે બહેનને રમાડે છે, તેઓ ઘરની સાફ સફાઈ કરે છે, પાણીના વાસણોમાં પાણી ભરે છે અને કપડાં ધુએ છે. છોકરાઓ ઘરના કામો માટે સાયકલ કે અન્ય વાહન ચલાવી શકે છે કે શીખી શકે છે, જ્યારે છોકરીઓને આ માટે સક્ષમ માનવામાં આવતી નથી. પ્રકરણ નંબર 18, પહેલો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. જાહેરાતના ગેરફાયદા. તો જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થાય છે, જેથી વસ્તુની કિંમતમાં વધારો થાય છે. આમ જાહેરાતના ખર્ચનું ભારણ ગ્રાહકોને ભોગવવું પડે છે. 2, જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બને છે. 3, લોભામણી જાહેરાતોના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ. 4, ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં શરમ સંકોચ અનુભવીએ છીએ, કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી, તેમજ બાળકો અને વડીલોને તે વસ્તુ અપાવી શકતા નથી. 5, જાહેરાતને લીધે વસ્તુની ખરીદીમાં દેખાદેખીનું ચલણ વધી જાય છે. બીજો પ્રશ્ન છે, સંચાર તંત્રનું મહત્ત્વ સમજાવો. તો એક, સંચાર તંત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રનો વિકાસ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરો, જેથી નવા વિદ્યાર્થીઓ પણ એમાં જોડાઈ શકે અને નવા વિડીયો પણ મળી શકે.